આદરણીય રેન્જ આઈજી શ્રી નિલીપ રાયસર તેમજ પોલીસ અધિક્ષક શ્રી જામનગર શ્રી મોહન સૈની સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રતિભા સાહેબના માર્ગદર્શન હેઠળ જેલમાં મળી આવેલ બિનવારસુ મોબાઈલનો ઉપયોગ કરતા ઈસમોને પકડી પાડવા તેમજ જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ રોકવા માટે બિનવારસુ મોબાઈલો જપ્ત કરવામાં આવે છે તેમજ વારંવાર રેડ કરવામાં આવે છે. આવા જ એક 5 બિનવારસુ મોબાઈલ મળી આવતા તે અંગે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો. સદર ગુના અન્વયે ટેકનિકલ સર્વેલન્સ સાયબર ક્રાઇમ પીઆઈ શ્રી ઘાસુરા દ્વારા કરવામાં આવેલ છે. તમામ મોબાઈલનો ડેટા લેવામાં આવેલ છે અને તમામ મોબાઈલનો ડેટાનો અભ્યાસ કરતા જેલમાં રહેલ 5 આરોપીઓ આ મોબાઈલનો ઉપયોગ કરતા હોય તેવું જણાઈ આવે છે. સદરુ આરોપીઓના નામ સાજિદ હારૂન મુસા મલેક, નવાઝ જુમા ઓસમાણ દેથા, ઉબેદ સન ઓફ અબ્દુલ ઓસમાણ કોરડિયા, જાફર નૂર મોહમ્મદ જુણેજા, જાહિર મોહમ્મદ રફીક હુસેન સંધવાણીનાઓ માલુમ પડેલ છે. આ તમામ આરોપીઓ છે એને જેલમાંથી હાલ અમારા કબજે લીધેલ છે અને આગળની કાર્યવાહી ધોરણસરની કાર્યવાહી અને જે કાંઈ નામદાર કોર્ટની સૂચનાઓ હશે એ પ્રમાણેની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવે છે. અગાઉ આમાંથી 2 ઈસમો ચોરીમાં પણ પકડાયેલા છે.